ઔરંગઝેબ ક્રૂર શાસક હતો. તેની ક્રૂરતા ઇતિહાસમાં દરબાયેલી છે અને આ ક્રૂરતા સાથેની એક બોલિવૂડની ફિલ્મ છાવા, સિંહનું બચ્ચું. જી હા, છાવાનો એક અર્થ આ પણ મરાઠીમાં થાય છે. તો ઔરંગઝેબ ક્રૂર શાસક રાજાએ તે વખતના ભારતીય રાજાઓ સાથે કેવો દુર્વ્યવહાર કર્યો તેની ચિત્રણ આ પિક્ચરમાં થયું છે. જોકે આ તમામ બાબતો વચ્ચે જ્યારે મોટો વિરોધ છે ત્યારે એક નવા ડેટા, અચંબિત કરતા ડેટા કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે રાજ્યસભામાં ગુરુવારે જાહેર કર્યા છે. આ ડેટા એવા છે કે તમને પણ અચંબિત કરી શકશે. જી હા, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ 5 વર્ષના વિવિધ સ્મારકોની ટિકિટ વેચાણમાં કેટલી રકમ મળી તેની એક મોટી યાદી જાહેર કરી છે. તેમાં સૌથી વધુ ટિકિટ વેચાણમાં દિલ્હીનો તાજ મહેલ આવ્યો છે. જી હા, નાણાકીય વર્ષ 2023-24ના ચક્ર માટે કોષ્ટક સ્વરૂપના ડેટામાં આ વાત જાહેર થઈ છે. 17મી સદીમાં સમ્રાટ શાહજહાં દ્વારા મુગલ સ્થાપત્યની આ અજાયબી આજ પણ ટોપ હિટ છે. પર્યટકો તેને જુએ છે અને તેને વિશ્વની સૌથી સુંદર ઇમારતોમાંની એક ગણવામાં આવે છે. નાણાકીય વર્ષ 2021 તામિલનાડુના સ્મારકોના જૂથ મલ્લાપુરમ અને સૂર્ય મંદિર કોણાર્ક બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા. જોકે ચાલુ વર્ષની વાત કરીએ તો નાણાકીય વર્ષ 23-24માં દિલ્હીનો કુતુબ મિનાર અને લાલ કિલ્લો બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા. તો જોકે ટોપ હિટ નંબર 1 પર આજે પણ તાજ મહેલ પર્યટકોની પહેલી પસંદ બન્યો છે.